નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 સંસાધન. પાઠ 9 સંસાધન. પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે? જવાબ એ કુદરતી. 2. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? જવાબ બી ખનિજ તેલ. 3. નીચેના પૈકી કયા સંસાધનોનો સર્વસુલભ સંસાધનો છે? જવાબ એ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ. 4. નીચેના પૈકી કયા સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે? જવાબ સી જળ, ગોચર ભૂમિ વગેરે. 5. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય? જવાબ ડી વિરલ. 6. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? જવાબ બી ખનિજ કોલસો. 7. જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધનો કહેવાય છે? જવાબ બી નવીનીકરણીય. 8. જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવા સંસાધનો કહે છે? જવાબ સી બિન નવીનીકરણીય. 9. જળ એ કેવું સંસાધન છે? જવાબ ડી કુદરતી. 10. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે? જવાબ બી દક્ષિણ અમેરિકામાં. 11. કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે? જવાબ ડી સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ. 12. વધુ પડતી સિંચાઈથી જમીનની જવાબમાં આવશે સી ઉત્પાદન શક્તિ ઘટે છે. 13. જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? જવાબ બી જંતુનાશકો. 14. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જવાબમાં આવશે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ખાલી જગ્યા માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે. તો જવાબમાં આવશે સંસાધન. 2. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને ખાલી જગ્યા સંસાધનો કહેવાય છે. તો જવાબમાં આવશે વિરલ. 3. ખાલી જગ્યા નામનું ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે. તો જવાબમાં આવશે ક્રાયોલાઇટ. 4. જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના ભવિષ્યમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને ખાલી જગ્યા સંસાધનો કહે છે. તો જવાબમાં આવશે બિન નવીનીકરણીય. 5. નદીઓ પર તૈયાર કરવામાં આવતી બહુહેતુક યોજનાઓ ખાલી જગ્યા સંસાધનો છે. તો જવાબમાં આવશે માનવ સર્જિત. 6. ભૂમિ તમામ સંસાધનોમાં ખાલી જગ્યાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. તો જવાબમાં આવશે ઉપયોગિતા. 7. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ ખાલી જગ્યા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. તો જવાબમાં આવશે 29. 8. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો ખાલી જગ્યા ટકા જેટલો છે. તો જવાબમાં આવશે 2.7. 9. મધમાખી ફૂલોના ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો જવાબમાં આવશે પરાગનયન. 10. ખાલી જગ્યા વિવિધ કીટકોનો આહાર કરી તેમની સંખ્યાને નિયંત્રિત રાખે છે. તો જવાબમાં આવશે પક્ષીઓ. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે. તો જવાબમાં આવશે ખોટું. 2. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. તો જવાબમાં આવશે સાચું. 3. રણ પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે હોય છે. તો જવાબમાં આવશે ખોટું. 4. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. જવાબમાં આવશે સાચું. 5. જળ એ જીવન છે. તો જવાબમાં આવશે સાચું. 6. સમુદ્રો અને મહાસાગરોનું પાણી મીઠું હોય છે. તો જવાબમાં આવશે ખોટું. 7. નિર્વનીકરણ એ જળતંગી માટેનું એક પરિબળ છે. તો જવાબમાં આવશે સાચું. 8. મૃદાવરણમાં એક સજીવ બીજા સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. તો જવાબમાં આવશે ખોટું. 9.
ઊંચી જાતના બિયારણો જમીન અને જળસ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. તો જવાબમાં આવશે ખોટું. 10. ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીથી કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે. તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. 1. સર્વ સુલભ સંસાધનો. તો જવાબમાં આવશે 4. ઓક્સિજન અને નાઇટ્રોજન. 2. સામાન્ય સુલભ સંસાધનો. જવાબમાં આવશે 3. જળ, ગોચર, ભૂમિ. 3. વિરલ સંસાધનો. તો જવાબમાં આવશે 5. કોલસો, ખનિજ તેલ, વિવિધ ધાતુઓ. 4. એકલ કે દુર્લભ સંસાધન. જવાબમાં આવશે 2. ક્રાયોલાઇટ. 2 માં જુઓ પહેલું 1. નવીનીકરણીય સંસાધનો. તો જવાબમાં આવશે 3. જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન. 2. બિન નવીનીકરણીય સંસાધનો. તો જવાબમાં આવશે 5. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. 3. માનવ સર્જિત સંસાધન. તો જવાબમાં આવશે 2. બહુહેતુક યોજનાઓ. 4. સશક્ત સંસાધન. તો જવાબમાં આવશે 1. માનવ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. કુદરતના તત્વો સંસાધન ક્યારે કહેવાય? જવાબ. માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતના તત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય. 2. કુદરતી સંસાધનો એટલે શું? તેના ઉદાહરણો આપો. જવાબ. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધનો કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો વગેરે કુદરતી સંસાધનો છે. 3. નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? જવાબ. જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. 4. બિન નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? જવાબ. જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય છે તેને બિન નવીનીકરણીય સંસાધનો કહેવાય. દાખલા તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. 5. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? જવાબ. જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઊંઘે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય. 6. માનવ સંસાધન વિકાસ કોને કહેવાય છે? જવાબ. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ વિકાસ સંસાધન કહેવાય છે. 7. જંગલોનો સામાન્ય અર્થ શું થાય છે? જવાબ. જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગ એવો થાય છે. 8. વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે? જવાબ. વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્તરની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા આ બે બાબતોના આધારે થાય છે. 9. જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું છે? જવાબ. જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્યજીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશના આરે ઊભેલી છે. તદુપરાંત આબોહવામાં પણ પરિવર્તન થયું છે. 10. સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન સાથે વધી રહ્યો છે. જવાબ. વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેકનોલોજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. 11. વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? જવાબ. વન્યજીવમાં વિવિધ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને કીટકોનો સમાવેશ થાય છે. 12. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે શું કરવું જોઈએ? જવાબ. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસર ભર્યો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. 13. જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ? જવાબ. જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો જોઈએ. 14. ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ? જવાબ. ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા માટે ચેકડેમો બનાવી વરસાદી પાણીને રોકવું જોઈએ. આ ઉપરાંત
ખેત તલાવડીઓનું નિર્માણ કરી તેમાં વરસાદના પાણીને એકઠું કરવું જોઈએ. 15. તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? જવાબ: તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાંપ અને કાદવ કચરો દૂર કરવા જોઈએ. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. માનવ સંસાધન વિશે ટૂંકનોટ લખો. જવાબ: માનવે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તેથી માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે. તે પોતાના જ્ઞાન અને કૌશલ વડે કુદરતના વિવિધ તત્વોને સંસાધનોના સ્વરૂપે વાપરે છે. આમ માનવી સંસાધનોનો બનાવનાર અને વાપરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતા તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે જ પસંદ કરે છે. માનવી કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેની પાસે તે માટેના આવશ્યક કૌશલો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીને સંસાધન બનાવવાની એ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. બે, તફાવત આપો. નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધનોમાં જુઓ, તે પોતાની મેળે ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય છે. બિન નવીનીકરણીય સંસાધનો નંબર 1, તે એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું પુનઃનિર્માણ અશક્ય હોય છે. નવીનીકરણીય સંસાધનોમાં જુઓ 2, ઝાડ, પાન, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે નવીનીકરણીય સંસાધનો છે. બિન નવીનીકરણીય સંસાધનોમાં જુઓ 2, ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે બિન નવીનીકરણીય સંસાધનો છે. 3, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? જવાબ: 1, ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે મુખ્યત્વે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. 2, ભારતમાં છેલ્લા 5 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, આધુનિક જીવનશૈલી, નિર્વનીકરણ, જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી નિરંતર વધતી જાય છે. 4, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાન સમજાવો. 1, જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. 2, જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. 3, જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. 4, જંગલો કેટલીક ઔષધિઓ તેમજ કાગળ, દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. 5, તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. 6, જંગલોમાંથી ગુંદર, લાખ, રાડ, મધ, નેતર, રબર, ફળો જેવી પેદાશો મળે છે. 7, જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. 8, તે આબોહવાને વિષમ બનતી અટકાવે છે. 9, તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. 10, તે જમીનમાં ભેજ સંગ્રહે છે અને ભૂગર્ભ જળને જાળવી રાખે છે. 11, નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તરો લખો. 1, પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તર સમજાવો. જવાબ: જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ વગેરે સજીવોનો સમાવેશ થાય છે. તેમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જેને પરિસર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ આપણને અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડે છે. તે પ્રાણી સૃષ્ટિને કુદરતી આવાસ, રહેઠાણ અને ખોરાક પૂરા પાડે છે. વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. વનસ્પતિ જંગલો, ઇમારતી અને બળતણનું લાકડું, ઔષધિઓ તેમજ કાગળ અને દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. આ ઉપરાંત ગુંદર, લાખ, રાડ, મધ, નેતર, રબર, વિવિધ ફળો વગેરે તેની ગૌણ પેદાશો છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલો જમીનમાં ભેજ સંગ્રહી રાખે છે અને ભૂગર્ભ જળને જાળવી રાખે છે.
નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. વન્યજીવોમાં વિવિધ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને કીટકોનો સમાવેશ થાય છે. તે આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે આપે છે. મધમાખી એક કીટક છે. તે ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત કરે છે. આમ પરિતંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય આગવી ભૂમિકા હોય છે. પ્રશ્ન 2. સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. સંસાધનોના સંરક્ષણના ઉપાયો નીચે પ્રમાણે છે. 1. જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેથી જમીનનું ધોવાણ અટકાવવું. 2. ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. શક્ય હોય તો જમીનના પોષણ માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. 3. ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે. તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો. 4. પાકમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાથી જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત થાય છે. તેથી તેને બદલે જૈવ જંતુનાશકોના ઉપયોગને ઉત્તેજન આપવું. 5. વન્યજીવો પરિતંત્રની સમતુલા માટે મહત્વના છે. તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા. 6. જંગલ વિસ્તારોમાં પશુચારણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવા. 8. તળાવો કે સરોવરોમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરી તેમને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે. 9. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. 10. ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. 11. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.